ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે। વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવી પડી છે। ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે સ્થગિત કરવી પડી। આ પહેલા પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓને કે આ અંગે જણાવવામાં આવશે તે પહેલા કોઈ ન આવે। વરસાદને કારણે પરિક્રમાનો રૂટ પણ ધોવાઈ ગયો હતો, ત્યારે લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે। વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાયો હતો અને વરસાદની સતત સ્થિતિને જોતા લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે। તો વરસાદને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે। વરસાદને કારણે પરિક્રમાનો રૂટ પણ ધોવાઈ ગયો હતો, ત્યારે વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે લીલી પરિક્રમાનો જે રૂટ છે તે વરસાદને કારણે સતત કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પહેલા પ્રશાસને લીલી પરિક્રમા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી।